પ્રતીક્ષા કરજો, થોડો સમય જવા દેજો. મોડામાંથી મોડું પણ મોડું નહીં આલો મેરડીશું. કંઈક તમારી મજબૂરી થઈ, કંઈક તમારી માતાજીની મજબૂરી થઈ. બહુ જોવડાયું, બહુ દાણા નખાયા, બહુ ભૂવા કર્યા, બહુ જાતરો ડાકલા વગાડ્યા, પણ આપણી માં આપણું હાર સારું કરતી, આપણી માં આપણું કોઈ સાંભળતી. ઘરના ભૂવા લાઈન જોયું, બહારના ભૂવા લાઈન જોયું. કોકે કીધું આ જગ્યાએ જાઓ તમારું સારું થાય, પણ કોઈ એવું ના કીધું કે અસલ મટે જાઓ તો સારું થાય. અને મોકલ્યા હોય ને બતાવ્યું હોય અને બતાવતી હોય તો અમૃતની મેલડી 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 મેલડી. કોઈને ખોડિયાલના મઢે મોકલ્યા, કોઈને ચામુંડના મઢે મોકલ્યા, કોઈને સધીના મઢે મોકલ્યા, કોઈને કાળાકાના મઢે મોકલ્યા. જેની જે કુળદેવી થતી હતી, જેની જે માં થતી હતી, જેની માની કૃપાના આશીર્વાદ નતા મળતા ને એના માટે મોકલ્યા કે જાઓ તમારી માં બેઠી છે તમારા માટે, તમારો કુળનો રાજા, તમારી પેઢીની માતા, જેટલી જેટલી એને હાચવશો ને એટલા તમને હાચવવા આવશે. હું મેલડી આશીર્વાદ આલું છું. તમે દર્શન કરવા આવ્યા હોય, પૂછાવા આવ્યા હોય, મળવા આવ્યા હોય, કામ અટકી ગયા છે પૂર્ણ કરાવવા આવ્યા હોય, કે કંઈક જ્ઞાન મેળવવા આવ્યા હોય, કોઈ બાધા કે માનતા હાલવા આવ્યું હોય, પણ એટલું કહીશ કે જીવનની અંદર મારા 4 શબ્દ ઉતારજો. પહેલા કે આપણે દીવો કરીએ એટલે એવું કહેવાય કે માં તમે મારા ને હું તમારી, કહે ને. પહેલા કહેજો દીવો કરો એટલે તમારે સધી હોય, જોગણી હોય, મેલડી હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય કે જહુ કે ઝોપડી હોય, જે હોય કે તમારી શિકોતર હોય, કે તમારા પૂર્વજ હોય, કે તમારા સુરાપુરા હોય. તમે દીવો તો કરો છો, દીવો કરો છો તો દીવાની આગળ આટલા 4 શબ્દ કહેજો 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 ના. તમે અમારા ના અમે તમારામાં. અને જ્યારે જ્યારે ભૂલા પડીએ ને ત્યારે સપના રૂપે અમને રોકવા ટોકવા આવજે. માં હજારો લાખો ને કરોડો ગુના થયા, કદાચ જાણી જોઈને થયા હોય, અજાણમાં થયા હોય, પણ હે માં તું રાજી રહેજે. જ્યારે જ્યારે દીવો કરો, જ્યારે જ્યારે પ્રાર્થના કરો, જ્યારે જ્યારે નિવેદ કરો, જ્યારે જ્યારે તમારી માને કંઈક તમે અર્પણ કરતા હોય ત્યારે મોટો મોટો ભાવ પેલા અર્પણ કરજો. હું મેલડી આશીર્વાદ આલું છું. કદાચ ચુંદડી